મહારાજ, કારણ કે ધાતલવડના ધણીવીર માંગડા વાળાનો આજે તમારી અહીંયા મહેમાન થયા છે અને આજ બેસતું વર્ષ જન્મદિવસ આજના કહુંબા તો કઈક અનેરા આવા ઘોડો, તેથી કરીને આજ ડાયરાનો રંગ જામી જાવ છે મહારાજ. આજની કચેરી પ્રકાશ કરો, કારણ કે ફરી વખત કહુંબાની લેરું આપણે લેશું. બરાબર? એ જય માતાજી. શેનું છે? બચાવ બચાવ બચાવ. અરે પડકારા છેલા થાય છે. એ જ કે ગામના પાદર. હા હે કાળા બનો ધનિયા હારો ભાયાલ બાપુ, તમારા ગામનું કૌતર વાળીને જાય છે. મને 3 જણે તો મારીને પાછો કાઢ્યો. હા હું કહેવા આવ્યો. હા અને ગાયું વાળી આલા વડનો ધણી હારો બાયલ. અરે શા ભાર છે એના. હું જાઉં છું ગાયુંનું ધણ વાળીને પાછો આવું છું. માંગડા વાળાને હું સગાડી ઉભા રહ્યો. બાપુ કઈ સાંભળો, માંગડા વાળો મારો ભાણેજ અને મારે ત્યાં મહેમાન છે, એને જગાડશો નહીં. હું જાઉં છું ગાયું ની વારે. અમે ગમે એમ તો રાજપૂત, અમારો ધર્મ. બાપુ હું તમારી બહેન આવું છું. આવે હાલો હાલો. ખેમજી. અરે ખેમજી ને ભીમજી. પણ જોજો જગાડતા હાલો હાલો. માંગડા વાળા અત્યારે હોતા છે અને બારોડીએ જઈને ગાયું વાળે છે. મામાએ ના પાડી હમ દીધા. મારે શું કરવું શું નહીં? હે હે માંગડા વાળા ખબર પડશે એને જવાબ હું આપીશ. હે અરે અરે અવાજ છે ને? જો કે મારા ઘરની બાજુમાં બે નવા રહેવાયા, બે માણા નવા રહેવાયા. પછી એક ઘર બારા નો નીકળે. આદમી ઘર બારો નીકળે તો એ હટાણું કરીને ઘરે વ્યૂ આવે. 2-3 દી થાય તો બાઈ નીકળે. ભાઈ મેં સમજાવ્યું ભાઈ તમે બહારા કેમ નથી નીકળતા. પછી એને શોખ પાડ્યો કે મેં હારે હું કામ નથી નીકળતા. ઓલો ભાઈ કે મારા ઘરનું નામ આશા છે, મારું બહુ નામ આશા છે અને મારું નામ રામ છે. બે હારે નીકળવી તો કે જો આશારામ નીકળ્યા, એમાં નથી નીકળતા. બચાવ બચાવ. સામેથી ડાયરો સુનકાર રાજની અંદર કોઈ દેખાતું નથી. અને મામા ક્યાં છે? મામાને થોડું કામ હતું ને એટલે મામા ગયા છે. ડાયરો ઓના ગ્રેવી આવી ગયા. જસમાત, અરે ગામમાં મુગીયો ઢોલ વાગે છે અને તારી વાણી જૂઠું બોલી રહી છે. સાચું બોલ. અરે નો સાચું બોલ ને તો તને દિવાળી ના હમશે. દિવાળી ના સમજીતા સાંભળો. કાળાવનો ધણી આરો બાયલ ગાયનું ધણ વાળી જો મામા વાહે ગયા. કાળાવનો કાઠી. અરે આરો બાયલ ગાયનું ધણ વાળીને જાય છે ને મને આ વાતની જાણ નથી. કાળાવનો ધણી. હા ચાલ મારી સાથે. તમે જાવ છો ગાયુંની વારે? હાલ મારી હારે. હાલો હાલો. એક ઠેકાણે જાન સમા બેઠતી ને એમાં હું હારો નીકળ્યો. હવે જે જાની જમતા મને ઓળખી ગયા. મને કે અંબારાભાઈ જમવા આવો જમવા આવો. મેં ભાઈ તમે જાનમાં આવ્યા, હું અહીંયા મહેમાન આવ્યો, મારે જમવા નો બેહાય. મારા સામે તમારા પરાણે મને જમવા બેહાર્યો. જમવા બેસી ગયા. લાડવા ગાંઠિયા મેં મોહન થાળ ખમણ જલેબી ઘૂંસળા ભાઈ બાટી બોલે. એમાં બટાટા ભૂંગળા જમાટ ગઈને એમાં ઉપર ચટણી ભાઈ. અને એ ગરમ ગરમ ગોટા આવ્યા અને મારી પડખે ઉતાવળો ભાઈ એ ગરમ ગરમ ભજીયું મોઢા મૂકીને રોવા માંડ્યો. હું સામું જોઈ રહ્યો. મેં ભાઈ હું કામ રોવો છો? તો કે મારા બાપા મરી ગયા અને ભજીયા વાલા હતા ને એમાં હું રોઉં છું. મેં ભજીયું મોઢા મૂક્યું. મને આહુંડા આવ્યા. મને કે તમને શેના આહુંડા આવ્યા? મને તારા બાપા યાદ આવ્યા.
પેલા કહેતો ઊનું સત મોઢામાં ન નાખે અરે અરે જસમત સિંહ આ બધી શેની મોકાણ માંડી આ મોકાન મરવાની છે ધીંગાણે જાવ છું સતી ધીંગાણે હા નહીં યુદ્ધે હું તમને દૂધ લેવા નહીં જવા દઉં અરે દૂધ નહીં યુદ્ધમાં તને ખબર નહીં પડે નહીં એટલે કેમ પણ મારી વાત તમે સાંભળો બારુડિયા ગાય વાળા ગયા મામા વાહે ગયા માંગણા વાળા ગયા મારે જવાનું સતી તમે મને રજા આપો અરે સતા હું તમને નહીં જવા દઉં સિંહોરી તલવાર સતી તમને હો એ દીકરા એઠો રે બેહીને હથિયાર મુકરે બાલુડા કુંવર પાણીડા ભરીને અમણાયા એ તો પાણીડા ભરીને અમણાયા હાય મને મારીને રથડા તમે યુદ્ધે દાવ ન કરે નારાયણ એ હું થયું પડી ગયો તો એનું છે ઠેક ગાડીએથી પડી ગયા તા એનું છે એનું હજી ક્યારેક થોડુંક રહી ગયું પણ મરો તો નહીં ધીંગાણામાં પણ તમે યુદ્ધમાં કાયમ નો આવો મને ખબર છે તમે કાયમ તો નો જાઓ નો મરો ન કરે નારાયણ અને તમે યુદ્ધમાં કાયમ આવી જાઓ તો મારે તમારો પાળજો કેમ ઓળખવો સતી ધીંગાણામાં તરવાર્યું ભાલા કુવાડિયું બાટી ધારિયા બોલતા હોય એમાં મરવું નહીં અને કદાચ મરી જાવ તો બધાને પાળિયા ઊભા હશે તમારો પાળજો મારો પાળિયો આમ આડો હશે ઓળખી લેશે અને એની માથે કાંઈ બીજી કાંઈ નિશાની ખરી નિશાની બે કૂતરા બેઠા હોય મારા પાળિયા પર વાય હું હે अरे तू जन्ना जा मेरे बादशाह एक वादा के लिए एक वादा तोड़ के हाँ માથા પડે ને ધડ લડે પણ એની પેલા પોગાય આ 2 કલાક વાહે નો રેવાય અને સામેથી મારા બાપુ કોણ માંગડા વાળા આવતા જણાય હું જાઉં છું સતી આવે છે પણ મને તમારી વગીનું ઊનું ઊનું લાગશે નહીં સોનું લાગે સોનું લાગે હા એમ સોનું લાગે તું ના જા મેરી બાદશાહ એક વાदा तोड़ के एक वादा के लिए ओ પાદરની પાનિયારી તું સો મારી લેન જો तुम्हें घड़ी मार दिया जाए ये दिल तोड़ दिया जाए अरे बोल तेरे साथ क्या सलूक किया जाए ला ला વાહ માંગડા વાળા આવે છે અરે બોલ તેરે સાથ લૂટ દિયા જાય શેર દિયા જાય દિલ તોડ દિયા જાય બોલ તેરે સાથ अरे पालकी में हो गई सवार चली रे मैं तो अपने बाबुल के द्वार चली रे कोई रोक सको तो रोक लो मैं नाचती संसार
જાઓ જાઓ પદ્માવતી દરબાર આજ બરસીવાલા હાથમાં કટાર લઈ અને આ કઈ તરફ દરબાર બરસી ભાલા હાથમાં તલવાર લઈ અને જવું છે આજ ગાયને વારે દરબાર આહરા બાયલે મોકો દેબ્યો છે માટે ગાયની વારે જાઉં છું દરબાર આ વિચાર તો તો તને કરો. વચન આપ્યું તું કે જ્યારે મામાના ઘરેથી પાછો વળીશ ને ત્યારે પદ્માને હું જરૂર મળતો જાઈશ વચન પાળવા માટે આવ્યો છું રોકાવાની મારે અરે દરબાર સમય નથી દરબાર વિચાર તો કરો તમે મને વચન આપ્યું છે કે જ્યારે મામાના ઘરેથી પાછા આવશો ને મારી સાથે બેદાવ ચોપાટબાજી રમશો દરબાર નહીં પદ્મા દરબાર આમ તો જોવો માઠ મેળી છે માથે ચોપાટબાજી કેવી પાથરી દરબાર તમને ખબર પદ્માવતી છે? પદ્માવતી ચોપાટે રમવાનો સમય નથી આહરો બાયલે મોકો દેબ્યો છે મને જવાની દરબાર પણ એ ચોપાટબાજી કેવી પાથરી પદ્માવતી અમારા તરબુરાના જીવન કેવા હોય હા દરબાર આ ભલ ઘોડા ભલ વંકડા એ ભલ ભલ ઘોડા ભલ ઘોડા ભલ વંકડા અને મારે હાથે બાંધવા હથિયા એ પણ જાવું ભોજની વાર એ મારે મરવું એ મારે મરવું પદ્માવતી મારે રોકાવાનો સમય મંદિર જાત દરબાર તમે ગાયું યુદ્ધે નિભાવે. જાઓ દરબાર તમે યુદ્ધે જાઓ પદ્માવતી પણ ના નથી કહેતી દરબાર પણ આમ તો જોવો સામે ઝાડ છે અમે ઝાડ એ ઝાડ ઉપર એક પક્ષી બેઠું દરબાર એનું નામ શું છે ઝાડ માથે તો એક બપૈયો બેઠો દરબાર અને એ બપૈયો આજ એની બોલીમાં મને કેટલું દર્દ દેખાય છે બપૈયો શું કહે છે સુકન હારા દેખાતા નથી દરબાર ઈ બપૈયો હું કે છે દરબાર છે શું કે શું કહે છે એ તારી બોલીમાં હે તારી બોલીમાં એ તારી બોલીમાં દર્દ છે અપાર બપૈયા પીવું બોલતો જા એ બોલે બપૈયા બોલે 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 એ આજ બોલે બપૈયા ને બોલે કાળા જીડા હો તારી બોલીમાં દર્દ છે બપૈયા ને બોલતો જા બોલે બપૈયા પીયું પીયું અમાર કુંડલના મહેમાન ધરમની લારી બે જોડીને 200 રૂપિયા બક્ષિસ આપે હા બળુ કાકા હા બોલે બપૈયા પીયું એ બોલે બપૈયા બોલે કાળજરા હો એ તારી બોલીમાં એ તારી બોલીમાં દર્દ છે પાર બપૈયા પીવું બોલતો જા એ તારી બોલીમાં દર્દ છે અપાર બપૈયા ને બોલતો જા
ઘેલો ના થાશો બદના બાપૈયા હવે બોલતો જા બોલી માં દર્દ છે પાર બપિયા તું બોલતો જા દીધેલા દાન હવે પાછા એ કાળી વાદળડી માં એ કાળી વાદળડી માં વીજળી ચમકે હો એ કાળી વાદળડીમાં એ કાળી વાદળડીમાં વીજળી ચમકે હો એ સાબીના ડુંગરામાં આ પદ્મા એ હાવેના ડુંગરામાં મોરના ટહુકે એ દોષ ઘેલો ના એ દોષ ઘેલો ના એ પ્રીત છોડો ના એ દોષ ઘેલો ના એ દોષ ઘેલો ના થાશો બદના બાપૈયા હવે બોલતો જા તારી બોલીમાં એ તારી બોલીમાં દર્દ છે પાર બપિયા તું બોલતો જા એ આજ બોલે બાપૈયા બોલે 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 કાળજડા એ બોલે બાપૈયા ને બોલે કાળજડા તારી બોલીમાં એ તારી બોલીમાં એ તારી બોલીમાં એ તારી બોલીમાં તારી બોલીમાં દર્દ છે અમાર બાપૈયા હવે બોલતો જા તારી બોલીમાં દર્દ છે પાર બપિયા તું બોલતો જા જોકે અમારે મિત્રની ફરમાઈશ છે સાબિકી મારી લઉં ભાઈ ભાઈ આજ બોલે બાપૈયા બોલે બોલે એ ઝીણી ઝીણી વાદળી એ યાફકેરી વાદળી વર્ષા કરે છે આજ મેં હુલિયો મલમલાટ એ મેં હુલિયો મલમલાટ કરી રહ્યો છે તારી બોલીમાં તારી બોલીમાં તારી બોલીમાં દર્દ છે પાર બપિયા તું બોલતો જા તારી બોલીમાં દર્દ છે અપાર બાપૈયા હવે બોલતો જા બોલે બપૈયા બોલે બપૈયા ને બોલે કાળી બગા અરે હો તારી બોલીમાં એ તારી બોલીમાં એ તારી બોલીમાં દર્દ છે અપાર બાપૈયા હવે બોલતો જા હા ભાઈ મારો આત્મા શુદ્ધ રાજપૂતાણીનો છે શું છે આજ મારા શબ્દ સાંભળતા જાઓ દરબાર કારણ કે તમે યુદ્ધે જાઓ છો દરબાર હસતા મુખે તમને રજા આપું છું પણ મારા શબ્દ સાંભળતા જાઓ દરબાર કારણ કે તમારા નામનું આ ઓઢણું ઓઢ્યું છે હવે બીજાના નામના ઓઢણા ઓઢીશ નહીં દરબાર છેલ્લા શબ્દ એ જ કે કા મરજો કા મારજો પીઠના દેશો લગા મરજો મારજો પીઠના દેશો લગા મારી સૈરું મેણા બોલશે કે કાયર કંથની ના પદ્માવતી કંથા રણ में જાઓ પાછા ન પડે તમારા શેષ નહીતર તમે મારા બાંધાવ અને હું તમારી પદ્માવતી અરે હું પણ દરબાર જાતા જાતા તને કહેતો જાઉં છું કે ઊભી રીજે તારી માડ મળીએ
વિજયની વરમાળા લઈ ઊભી રહી છે તારી માઢ બેડીએ. અરે હવે તો જીવતા હશું તો મળશું, નહીતર મળશું દેવના દરબારમાં. જય હુરતલાલા. હે તારી બોલીમાં, હે તારી બોલીમાં, તારી બોલીમાં દર્દ છે અપાર. બાપૈયા હવે બોલતો જા. આજ બોલે બાપૈયા બોલે, આજ બોલે બાપૈયા ને ખોદે કાળજડા. અરે હો તારી બોલીમાં, તારી બોલીમાં, તારી બોલીમાં દર્દ છે અપાર. બાપૈયા હવે બોલતો જા. હે તારી બોલીમાં, હે તારી બોલીમાં દર્દ છે અપાર. બાપૈયા હવે બોલતો જા. બાપૈયા હવે સુરજી આજ હા ગુંબલી પતિ ભાણ જટવા ભાણ જેઠો આજ આપણે એની ગાયું વાળી છે. ખરો મોકો છે. હા અમે નજર કરો અમે નજર જ છે. એ ભાણ જટવા ઘોડે સવાર આવે છે એમ તો એક મોડ બંધો જીવતો જવાનો પડે. બાહુમાં બળ છે. હાલો હાલો. હાલો હાલો. હા, મારા ગામની ગાયો વાળી. અરે ગાયું માથે હાથ નાખ્યો, મને જરા શરમ નો લાગી. ભાણ જેઠમાં જીવનની આશા હોય ને તો પાછો ચાલો જા. કરણ બંને ભાઈઓ ઘા કરીને ત્રણ ત્રણ કટકા કરે. અરે પણ તારે ને મારે કોઈ વેર નથી. તો પછી મારા ગામની ગાયો વાળી એટલા જ માટે શા માટે? એટલા જ માટે કે જેઠાવાળાનો ખૂન કર્યું અને જેઠાવાળાનો દીકરો માંગડા વાળો તમારા મહેમાન છે. માંગડા વાળો મારો મહેમાન હા. અને એ તો મારો ભાણેજ છે. ભાણેજ પણ આજ મોતનો મહેમાન બનીને આવેલ છે. આ મેદાને ખબર પડે કે ભાણ જેઠવાની ભુજામાં કેટલી તાકાત છે. અરે ભાણુબા તમને કોણે જગાડ્યા? અરે મામા મામા મને આના કાળે જગાડ્યો છે. પાછા જાઓ. મામા આજ પાછા જવા માટે આવ્યો નથી. તમે તમારી બેનનું દૂધ નિર્માલ્ય સમજો છો. નહીં, એવી કોઈ તમે વાત નથી, પણ તમે મારે ત્યાં પારકી થાપણી છો. અરે મામા એને મારે જવાબ શું દેવો? મામા પાછો જવા માટે આવ્યો નથી. આહારા બાઈલ ને તમે નાનોથી પાડી આને જગાડીશ નહીં. ત્યાં શેડો હેલી ગયો, બધું કાંઈ નથી. શેડો હેલી ગયો છે, બધું કાંઈ નથી. પણ મામા એ પારકી થાપણ, હું ક્યાં પારકી થાપણ છું? બે છે. આ તો બે છે. એ તો બે હોય ને બગલમાં ભીન માંગી નાખું. મામા મામા બાયલ તો શીપડા સોર છે, કોઈ મરદ બારોટીઓ નથી. માટે પાછા તમે જાઓ. આ બાયલ તો હું જોઈ લઈશ. ભલે ભાણુબા, તમારી આટલી બધી હઠ છે ને, અને તમે સોગંદ આપો છો ને, એટલે હું પાછો જાઉં છું ગાડી લઈને. પણ જોજો, આનું ધ્યાન રાખજો. દગાખોર. દગાખોરને તો હું જોઈ લઈશ. આમ આવ. આવ આવ. આવ આવ. બોલ શું છે? હજી એમ કહું છું તારા ભેરું બને સમજાવી આથી પાછો ચાલુ જા. કઈક ના પાળી આખે દેશે. દામુબેન પાળિયા રિયા તાર બાપાએ કર્યા છે. ઓય બોલ તો બેન થા. હજે કહું છું તારા ભેરું બને સમજાવી પાછો ચાલુ જા. નકર કટને રાંડો રંડાઈ જશે.
આ ગામો કઈ રાંડો રંડાણી એ તાર બાપાએ રાંડી છે કા હજે એમ કહું છું તારી માં ઘીરે વાટ જોશે મારી માં વાટ જોવે તારી માં ક્યાં ટીવી જોવા ગઈ તે તારે હું જોવું છે તારે રોવું છે એમ હા તારા મોઢામાં હજે દૂધ ગંધાય છે મારા મોઢામાં દૂધ ગંધાય ત્યાં ક્યાં તરોપો પીધો છે હા એમ. હા ભાઈઓ છો આમ ઘા કરાય આમ આંગળા પર ઘા કરાય ભાઈ ઠીંગાણું છે ઠીંગાણામાં માથા પડે મુશકર હેઠી બી અગર કે માથા પડે અને ધડ લડે એ બસ હવા તો નહીં એમ આંગળા કે પર તલવાર કેમ પકડવી આવ આ તો ગમે ના થાય કોઠો પડી છે એમ બાપુ આ ગાડી નાખ ભાઈ નાખ આન ભાઈ નાખ ભાઈ મેં નાખ અરે ભાઈ જીવનની આશા હોય તો પાછો એવા ગાયનું ધન નહીં અને આજ તને તારું મોત આ વોરેટે ખેંચી લાવ્યું છે એમ મારા પિતાશ્રીના મારતાલ આજ તને જીવતો નહીં મેકું હજી જીવવાની આશા હોય તો પાછો યોજા એ જ હું તને કહું છું કે ગાયનું ગૌધરી મેકી અને એ માંગડા મારતે ઘોડે પાછો યોજા નહીંતર આના પરિણામ બહુ મોટા અરે આટલું બધું અભિમાન તો પછી વાતો કરવાની વેળા નથી અને ખાનાના ખેલ ખેલવા તૈયાર થઈ જા તલવારોના પાણી માપવા તૈયાર થઈ જા. માંગડા હું તને પેલા 3 ઘા મારી માથે આપું છું 3 ઘા એમ હા 3 ઘરમાં મને ઠાર મારજે અને જોજે ચોથો ઘા બાયલનો છે બાયલનો એમ હા તો તૈયાર થઈ જા મમાના ભાગે બાયલ પેલો ઘા તારો ફેલ હવે 2 ઘા મારી માથે રહ્યા છે એમ એવા ઘા કરજે કે શરીરના ટુકડા ટુકડા કરી નાખજે બયાલ હા અરે જીવનની આશા હોય તો હજે તને જવાની કહું છું માટે વિયોજા તો હારી વાત છે આ ગાયનું ધન મેકીને વિયોજા એમ કહું છું આ મેદાનમાં તૈયાર મથોભાઈ હા બયાલ બબે ઘા મારા ફેરી જાય છે અને ત્રીજો ઘા જીલવાની તાકાત રહીને તૈયાર થઈ ગયા બયાલ ત્રણ ઘા એ માંગડા તારા ફેલ દિયા અને ચોથો ઘા જોઈએ આ બાયલનો છે એમ કે તારા આર પારા કટાર તરવાર તારા પેટમાં ઉતરી જાય મરદલા દીકરા અરે હામી સાધ્ય ઘા કરશે પીઠ પાછળ ઘા નો કરતો બયાલ મામાને
કરી હતી કે હારો બાયલ દગા ખોર છે. હા મામા દગો કર્યો ને. દગો કર્યો પીઠ પાછળ ઘા કર્યો મામા પીઠ પાછળ ઘા કર્યો મામા પાણી મામા પાણી જસમત પાણી પી ગયા. ક્યાં છે મામા 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 પદ્મા મારો બાપ પદ્મા પદ્મા એટલે કોઈ દેવસ્થાનો છે. પછી રાધે કૃષ્ણ બોલો રાધે. નહીં મામા આજ ભાણે જને મામાની મર્યાદા મૂકીને વાત કરું છું મામા કે પાટણની વણિકની દીકરી પદ્મા પદ્મા હારે મારે પ્રીત છે મામા એની સાથે મારે પ્રીત છે. હવે મારો જીવ બે ઘડી દેવાનો છે મામા. મારું પ્રાણ પંખીડું હમણાં ઉડી જશે પણ મારી પદ્મા સાથે મારે પ્રીત છે. મારું સેલો સંદેશો આવજો મામા પદ્માને મારું સેલો સંદેશો આપજો મામા. હા મામા એ પણ પદ્મા એ પદ્મા તારો પ્રીતો અરે રે હિરણની હદમાં ગયો એ પણ દાદા એને દાદા દેજો જુવાર અરે રે મરતા બોલ્યો માંગડો મામા મામા મારી પદ્માને કહેજો એ હવે દાદે જુવાર રે અધૂરી એ દઈ મારી પ્રીતલની મારી પદ્માને સંદેશો આવ્યો મામા. જરૂર ગણેશ. મારો બાપ તમારો સંદેશો હે પાટણ જઈને લઈ આવીશ. મારો બાપ મામા મારી પદ્માને કહેજો ચલા રામ રામ રે અધૂરી ગઈ મારી પ્રીતલની મારા રાજ. પદ્માય માયો ભવ ભવનો ભવિતાર મામા અરે પદ્માય માયો મને ભવ ભવનો ભવિતાર રે અધૂરી ગઈ મારી પ્રીતલની રે મારા રાજ. એ અધૂરી ગઈ મારી પ્રીતલની રે મારા રાજ. મામા મારી પદ્માને કહેજો તમે દાદેરા એ જુવાર રે અધૂરી ગઈ મારી પ્રીતલની રે મારા એ મારા. એકનો એક મારો ભાણેજ મહેમાન આવેલો. યો મામા પાણી જસમત શું કીધું પાણી પીનારો હવે શું કરું પાણીને. પાણી પીનારો સજને પંથે હાલ્યો ગયો. ખલાસ જીવન બરબાદ ન જાણે નારી હૃદય જીવન એનું સળગતું છે. વિશ્વાસ રાખ્યો મામા તૈયારી કરાવું હું. તમે જાઓ ગામમાં અને બધાય ત્યાં બધાય માણસો બધાય વાળા દરબારો અને બધાય હગાવાલા અહીંયા ડેલીઓ પાસે તમે લાકડા બાગડા ગાડા મોકલી દો અને કંઈક બીડીની થાળીઓ ગાઈ ગયો હું આવું છું. હે હોરી દાદા સાઈડમાં જગ્યા રાખજો હું આવું છું ને
ભાઈબંધ જેવો ભાઈબંધ દુનિયામાંથી વયો ગયો પછી મારે જીવન શું કામ છે અરે ધરતી માં થોડોક માં ગાય તો આ ઢગલો કરો આ દેખ જાઉં છું હે હોરે દાદા મરવું નથી મારે પણ માંગડાવાળા જે વ્યાઈ ગયા એની પાછળ તો મારે જાઉં હું જાઉં છું સામેથી કોકનો અવાજ આવે છે